કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 23/7/2026 અને વાર થઈ ગયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ એટલે તમે જાણો છો મિત્રો કે લાસ્ટ બટ વન છેલ્લેથી આગળનો દિવસ ટ્રેડિંગ સેશનનો. બરાબર હવે બજારમાં રોજે રોજ ગેપ ડાઉનનો માહોલ જામ્યો છે. રોજે રોજ ગેપ ડાઉન અને બજાર હવે 24 તોડીને પાછું બંધ આપ્યું છે. આજે ફરીથી ગેપ ડાઉન. ધીમે 23,700નું લેવલને ટેસ્ટ કરશે. 23,700નું લેવલ જો તોડ્યું તો સમજવાનું કે ક્યાંક બ્રેકડાઉન જોવા મળશે. ખરું ને મિત્રો? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કે બજારની અંદર હંમેશા બે જ માણસો જીતતા હોય છે. જે પહેલા નંબરના કયા માણસ, કયા ઇન્વેસ્ટર કે જે ઇન્વેસ્ટર પૈસા રોકી અને એની સામે બહુ જોતા નથી, એ બહુ જીતતા હોય છે. આગળ જતા 2 વર્ષે 5 વર્ષે જુઓ કે ભાઈ કંઈ બોનસ આવ્યું, કંઈ ખાતામાં ડિવિડન્ડ આવ્યું છે, બસ આ બધું. ભાવ નહીં જોવાના. અને બીજા કયા માણસ કે જે કોલપુટ ઓપ્શન, ઇન્ટ્રાડે અને એફએનડો નથી કરતા. આ બે માણસો જ જીતતા હોય છે. શાંતિથી ધૈર્યતા રાખે, કોઈ પણ જાતની ઉતાવળ ના કરે. અને બીજું એક વસ્તુ મિત્રો તમને કાલે વિડીયોના માધ્યમ દ્વારા એક જણાવવાનું છું કે એક નવું આ લોકો યુવાનોને જુગાર તરફ, યુવાનો અત્યારે વ્હાઇટ, જે કહેવાનો મતલબ શું કે આ જે તમે માર્જિન આપવા માંડ્યા છે આ લોકો, એમટીએફ, આ એમટીએફ ઉપર એક વિડીયો કાલે બનાવવાનો છું. એનાથી યુવાનો અત્યારે ઘેલા થયા છે. કોઈક તમને માર્જિન આપે, તમને ઉછીના પૈસા આપે એટલે યુવાનો શું છે એને ઘેલછાથી રમતા હોય છે. એના ઉપર તમને સમજાવવાનો છું. પહેલા આપણે જોઈ લઈએ મિત્રો, આજે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીમાં ધબડકો વળવાનો છે, કારણ કે રિઝલ્ટમાં થોડા લોચા લબાડા વાગ્યા છે. પણ એક બીજી કંપની છે જેને સારું પણ કામ કર્યું છે, તો એની ઉપર પણ ચર્ચા કરીશું. અને એમાં પણ આજે તેજી જોવા મળી શકે છે મિત્રો. ખરું ને? તો પહેલા આપણે જોઈ લઈએ ગઈકાલનું બજાર. ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, ફટાફટ નજર નાખી અને આજના બજાર તરફ આપણે આવવાની કોશિશ કરીએ. તો નિફ્ટી 191 અંકના ઘટાડા સાથે 23,996 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 715 અંકના ઘટાડા સાથે 76,765 અંક બંધ જોવા મળ્યો. હવે વાત કરીએ મિત્રો એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની, તો બંને જણા ગઈકાલે વેચવાલીમાં હતા. એફઆઈઆઈ પણ વેચવાલી હતી, ડીઆઈએ પણ વેચવાલી. એફઆઈઆઈએ 819 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈએ 418 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. ખરું ને મિત્રો? હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરોની. તો વધનારા શેરોમાં ડેટા પેટર્ન પહેલા નંબરે 12.7%ની ધુઆધાર તેજી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ ફરીથી બીજા દિવસે 8.1%ની તેજી. બજાજ ઓટો 5.7%ની તેજી. હવે આ બજાજ ઓટો મિત્રો તમે જુઓ, હમણાં ઓટોમાં ટુ વ્હીલર કંપનીઓમાં એમાં પણ એવી બેઝ ટુ વ્હીલર કંપનીઓ તેજી પકડવા લાગી છે, ઓલાને છોડીને. ઓલાને હમણાં એમાં થોડું સટ્ટાકીય થાય, પણ આમાં એક બજાજ ઓટો, એક ટીવીએસ મોટર, હવે કદાચ હીરો મોટો કોર્પનો નંબર આવે નહીં તો કહેતા નથી, કારણ કે સમથિંગ બજાજ ઓટોમાં પણ તમે જુઓ, એમાં પણ એવી સારું વેચાણ ચાલી રહ્યું છે ટુ વ્હીલરમાં. આમાં પણ ટુ વ્હીલરમાં ટીવીએસમાં પણ વેચાણ ખૂબ સારું ચાલુ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ટુ વ્હીલર જેમ કે એથર એનર્જી, એનું પણ અત્યારે હાઈ ઉપર ચાલે છે. એટલે લગભગ એની ઉપર કામકાજ અત્યારે વધારે ચાલી રહ્યું છે. ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યા છે. ક્રિશિયલ 4.5%ની તેજી. ટીવીએસ હોલ્ડિંગ 4.3%. આ ટીવીએસ હોલ્ડિંગ એટલે ટીવીએસ મોટર જે ખરી એની હોલ્ડિંગ કંપની છે મિત્રો.
ચેન્નઈ પેટ્રોલિયમ 4%ની તેજી. આ ચેન્નઈ પેટ્રોલિયમ હમણાં મેં તમને 3-4 દિવસ પહેલા ટોપ 5 કિંમતી સ્ટોક્સની અંદર આપેલા, એમાં ચેન્નઈ પેટ્રોલિયમ કોઈએ લીધો હોય તો છેલ્લા 3-4 દિવસથી એમાં તેજી ચાલી રહી છે. લગભગ 1300ની આસપાસ આવી ગયો છે, ખરું મિત્રો? તો આ ધ્યાન રાખવા જેવું છે. આરઆર કાબેલ 3.7%ની તેજી. કલ્યાણ જ્વેલર્સ 3.3%ની તેજી. કલ્યાણ જ્વેલર્સમાં પણ ધુઆધાર તેજી આવી. તમે જુઓ, છેલ્લે 356થી ચાલુ થયો છે, 596 સુધી આવી ગયો. લગભગ 240 અંકની તેજી નોનસ્ટોપ જોવા મળી છે. હવે ઘટાડા શેરો ઉપર નજર નાખીએ તો બંધન બેંક, કાલે પેનલ્ટી આપવામાં આવી, પનિશમેન્ટ આપવામાં આવી, રિઝલ્ટમાં પ્રોબ્લેમ્સ એના કારણે, અને કોમેન્ટ્રીમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કોમેન્ટ્રી આપવામાં આવી, એટલે સીધી અસર શેર ઉપર જોવા મળી. 16.9%નો કડાકો. મેડપ્લસ હેલ્થકેર 12.8%નો કડાકો. ઓએફએસએસ ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ 6.7% તૂટ્યો. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ 5.7% તૂટ્યો. ઓલા ઇલેક્ટ્રિકલ 5.3% તૂટ્યો. સારેગામાં 5.2% નીકળી ગયો. આવાસ ફાઇનાન્શિયલ 5.1% નીકળી ગયો. હવે વાત કરીએ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીની, જે આજના ગઈકાલે રિઝલ્ટ આપ્યું છે બપોર ટૂંકમાં બજાર પત્યા પછી. તો પ્રોફિટ મિત્રો 68% તૂટ્યો. પ્રોફિટમાં 68% નીકળી ગયો. રેવન્યુ 5.6% નીકળી ગયું. અને ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીએ વોર્ન કરી છે, એટલે કે વોર્નિંગ આપી છે કે ભાઈ અમેરિકામાં ટેરિફ હાઇક જેનેરિક દવાઓમાં કરવામાં આવ્યો છે, એના કારણે કિંમતો વધશે. પછી અમને કહેતા નહીં કે મોંઘવારી વધી. ચોખ્ખી રીતે વોર્ન કરે કે ભાઈ પછી ના કહેતા અમે કંઈ કિંમતો પકડી નહીં રાખીએ, અમે કિંમતો વધારીશું દવાઓની. ખરું ને? એટલે વોર્નિંગ આપેલી છે. અને એડીઆર એનો અમેરિકામાં જે એનો લિસ્ટેડ એડીઆર છે એ 9.5% ગઈકાલે ક્રેકડાઉન થયેલું છે. એટલે આજે ગેપડાઉન સાથે ખુલે તો નવાઈ ન પામતા. યુનાઇટેડ સ્પિરિટ પ્રોફિટ વધતો જોવા મળ્યો, એબિટા પણ વધતું જોવા મળ્યું, પણ માર્જિન લગભગ સેમ ટુ સેમ જોવા મળ્યું છે, એમાં કોઈ ચેન્જ થયો નથી. તો યુનાઇટેડ સ્પિરિટ પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો. હવે વાત કરીએ ઓએફએસએસ ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ સર્વિસીસ. તો પ્રોફિટ મિત્રો જબરદસ્ત વધતો જોવા મળ્યું છે. રેવન્યુ પણ તમે જુઓ, રેવન્યુ 2065 કરોડથી વધી 3125 કરોડ થઈ ગયું છે, લગભગ દોઢો. સોરી. એબિટા માર્જિન પણ તમે જુઓ, 1050 કરોડથી વધીને 1862 કરોડ એબિટા માર્જિન વધ્યું. અને એનું માર્જિન છે એ પણ તમે જુઓ, 50%થી વધી 59%. માર્જિન પણ વધતું જોવા મળ્યું છે મિત્રો. એટલે તમે ખાસ ધ્યાન રાખજો. ઓએફએસએસ આજે ગેપઅપ સાથે ખુલે તો નવાઈ ન પામતા. ગઈકાલે તોડ્યો તો 6%ની આસપાસ, 6-7%. આજે પાછો બાઉન્સ કરે તો નવાઈ ન પામતા. જોરદાર બાઉન્સ સાથે આજે બેકઅપ આપશે. ટ્રમ્પ અને એટલે ટૂંકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે વોર ચાલી રહી છે એનો આજે 12મો સતત દિવસ, જેમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અમેરિકા દ્વારા ઈરાન ઉપર. એના કારણે ક્રૂડ ક્યાંક ને ક્યાંક ઉપરની સાઈડે 100 તરફ જવાની કોશિશ કરશે મિત્રો. અને અત્યારે હાલ ક્રૂડ મજબૂત ચાલી રહ્યું છે, એટલે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા અને વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, આ 3 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. એ ક્યાંક ને ક્યાંક તેજી તરફી મુવમેન્ટ બતાવશે મિત્રો. આઈઆઈએફએલ ફાઇનાન્સનું પણ રિઝલ્ટ આવી ગયું છે. પ્રોફિટમાં જમ્પ, રેવન્યુમાં જમ્પ, બધી રીતે જમ્પ. એટલે તમે આઈઆઈએફએલ ફાઇનાન્સ પણ આજે ક્યાંક ને ક્યાંક સારું એવું રિઝલ્ટ આપતું બતાવશે. ક્રૂડ મિત્રો $95થી ઉપર નીકળી ગયું છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડો ચિંતાનો વિષય છે. 2 ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તો કહી દીધું છે કે ભાઈ અમારાથી તો હવે આ નુકસાન સહન થતું નથી.
બે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તો કાલે જાહેરાત પણ કરી દીધી કે અમને લોસ બહુ જઈ રહ્યો છે, અમે પેટ્રોલ કે ડીઝલની કિંમતો વધારીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એવું કહેવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો મોંઘવારી પાછી માજા મૂકે તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.